નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 હિન્દી પાઠ 2 બુઢી કાકી એના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર એની સમજ મેળવવાના છે. બરાબર, આપણે પાઠ શીખી ગયા છીએ અને આજે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોશું. તમારી પાસે નોટ હોય તો એમાં ઉતારી લેજો, નહીં તો તમે આની અંદર તમને સામે દેખાય તો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. સૌથી પહેલા છે બહુ વિકલ્પ પ્રશ્નોત્તર MCQs. બરાબર, તો એમાં જે પ્રશ્ન પૂછાય છે એના આપણે વિકલ્પ નથી આપ્યા, પણ પ્રશ્ન અને જવાબ આપેલા છે. તો પહેલો પ્રશ્ન છે, બૂઢી કાકી में कौन सी चेष्टा शेष बची थी? બૂઢી કાકીમાં કઈ ચેષ્ટા, ચેષ્ટા એટલે ઈચ્છા બાકી રહી હતી. કઈ ઈચ્છા હતી? સ્વાદની. બરાબર, स्वाद की એનો જવાબ આવશે स्वाद की. એના પછી બીજો પ્રશ્ન છે, अपने कष्टों की ओर ध्यान आकर्षित करने का बूढ़ी काकी के पास क्या उपाय था? હવે જો એ દુખી થતા તો એ શું કરતા? તો રોતા. તો એનો ઉપાય શું હતો? રોના. બુદ્ધિરામ બूढ़ी काकी का क्या था? બુદ્ધિરામ જે હતો એ બુઢી કાકીનો શું થતો હતો? તો કે ભતીજા, ભત્રીજો થતો હતો. બરાબર, લડકો કા બूढ़ों से स्वाभाविक रूप से क्या होता है? જે નાના છોકરાઓ હોય એનું વૃદ્ધોથી શું હોય? તો કે વિદ્વેષ હોય. શું હોય? વિદ્વેષ. बूढ़ी काकी का संताप और खाली जगह पर कोई ध्यान नहीं देता था. આર્તનાદ, એનો જવાબ છે આર્તનાદ. આર્તનાદ એટલે એનું જે દુઃખ હતું, બરાબર, દુઃખ ભર્યો જે અવાજ હતો એને કોઈ ધ્યાનમાં લેતું નહીં. એના પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ને કાકી और लाडली में सहानुभूति का आरोपण कर दिया था. તો કોણે કર્યું હતું? સ્વાર્થાનુકૂલતા. સ્વાર્થાનુકૂલતા એટલે શું? કે એકબીજાને કામ આવવા માટે, આપણો જે સ્વાર્થ છે. બરાબર, કોકની આપણે કહીએ કે ગવાઈ ગરજ કરીને વેદવેરી ગરજ હોય તો આવે છે, ગરજ ના હોય તો ના આવે. પણ આ લાડલી જે હતી એ બુઢી કાકીને કેવી રીતે રાખતી હતી? પ્રેમથી, લાગણીથી રાખતી હતી. બરાબર, એટલે એમના વચ્ચે એક સહાનુભૂતિનો સંબંધ હતો. સાતમો પ્રશ્ન છે, બूढ़ी काकी को कौन बेचैन कर रही थी? શું બેચેન કરતી હતી એને? તો કે ઘી और मसालों की सुगंध. બરાબર, ગાઈડમાં કદાચ તમને ભૂખ લખેલું હશે, પણ સાચો જવાબ આવે છે ઘી और મસાલો કી સુગંધ. આપણને ખબર છે કે બુદ્ધિરામના ઘરમાં પ્રસંગ હતો એના છોકરાના તિલકનો, અને એના એ પ્રસંગમાં બધાને મહેમાનોને બોલાવી અને શું કરે છે? જમણવાર રાખે છે. જમણવારની અંદર જે જાત જાતના વ્યંજન બને છે, રસોઈ બને છે, એના અંદર વપરાતા ઘી અને મસાલાની જે સુગંધ છે એ સુગંધ બૂઢી કાકી એને શું કરે છે? બેચેન કરે છે. એના પછી આઠમો પ્રશ્ન છે, પશ્ચાતાપ કરતી हुई काकी को दुख था. किस बात पर दुख था? तो कि अपनी जल्दबाजी. जल्दबाजी किस बात के लिए की थी उन्होंने? એને એમ થયું કે હજી મહેમાન જમ્યા નથી અને હું તો ત્યાં સીધી રસોડામાં પહોંચી ગઈ અને પછી ફેંગણો ઝાલીને એના ભત્રીજાએ અંદર કોઠરીમાં બંધ કરી દીધી. તો પછી પસ્તાવો કરે છે કે મારાથી એટલી પણ ધીરજ ન ધરાણી. बराबर, तो अपनी जल्दबाजी का अफसोस था, दुख था. बूढ़ी काकी को भोजन न मिलने पर कौन परेशान हो रहा था? હવે જો આખા ઘરમાંથી એક જ વ્યક્તિ એવી હતી કે જે બૂઢી કાકીને ભોજન ન મળવાથી શું થયું? પરેશાન થઈ, ચિંતિત થઈ કે ભાઈ હજી કાકીને જમવાનું મળ્યું નથી. એ વ્યક્તિ કોણ હતી? લાડલી. એના પછીનો પ્રશ્ન છે, बूढ़ी काकी को भोजन न मिलने पर बुद्धिराम और रूपा दोनों ही बूढ़ी काकी को उनकी खाली जगह के लिए दंड देने का निश्चय कर चुके थे. કેના માટે એને દંડ દેશે? નિર્લજ્જતા. નિર્લજ્જતા એટલે શું? બેશરમી. કે ભાઈ એને એટલી ખબર નથી પડતી કે અહીંયા જમણવાર છે ને આવા વાગરા બેસે એ સીધી રસોડા સુધી પહોંચી આવે છે. તો એની બેશરમી માને છે. કોણ? બુદ્ધિરામ અને એની પત્ની
રૂપા. એના પછી આપણે થોડુંક વ્યાકરણ ઉપર જઈએ તો કે મુહાવરે કા અર્થ દેकर વાક્ય પ્રયોગ કીજીએ. આ તમને 2 માર્ક્સમાં પૂછાય છે. પહેલો મુહાવરો છે સબ્જ બાગ દિખાના. સબ્જ બાગ દિખાના એટલે શું? તો કે બડે બડે જૂઠે વાદે કરના. જો આનો અર્થ તમારે હિન્દીમાં જ લખવો પડશે. હું ભલે તમને ગુજરાતીમાં સમજાવું, પણ પેપરની અંદર તમારે જેમ અહીંયા લખેલું છે કે સબ્જ બાગ દિખાના એટલે બડે બડે જૂઠે વાદે કરના. ખોટા ખોટા વાયદા કરવા પછી થાય કાંઈ नहीं. અને એનો વાક્યમાં પ્રયોગ છે કે लोगों को ठगने वाले धूर्त पहले उन्हें तरह तरह के सब्ज बाग दिखाते हैं. सब्ज बाग दिखाते हैं કે જે ઠગ લોકો હોય છે, બરાબર, સુતારાઓ હોય છે, એ પોતે પહેલા શું કહે છે, મોટા મોટા વાયદા કરે કે તમે તો આમ કરી દઈશ, તમે તો આટલા પૈસા, તમારા પૈસા ડબલ કરી દઈશ મહિનાની અંદર. પછી એ તમારા પૈસા લઈને છૂમંતર, બરાબર. એટલે એમ છે કે ખોટા વાયદા કરવા. એના પછી બીજું છે આપે સે બહાર હોના. આપે સે બહાર હોના એટલે અત્યંત ક્રોધિત હોના, बराबर. पुत्र की स्कूल में अनुपस्थिति देखकर पिताजी आपे से बहार हो गए. कीधा वगर कोण जाने ક્યાં હાલ્યો ગયો, પછી મગજ ફરી ગયો, બરાબર, ગુસ્સો આવી ગયો. તો તમારે જે વાક્ય છે એ વાક્ય પણ શેમાં લખવાનું? હિન્દીમાં લખવાનું. અને કેને લખવાનું? જે મુહાવરો પૂછેલો છે એ મુહાવરાને અંદર ઉમેરીને લખવાનો. અહીંયા જો અત્યંત ક્રોધિત હોના એનો અર્થ છે, પણ વાક્યમાં શું લીધું છે? આપે સે બહાર હો ગયે. તો મુહાવરાનો અર્થ તમે વાક્ય પ્રયોગ કરતા હોય ત્યારે મુહાવરો જે આવતો હોય એને અનુલક્ષીને વાક્ય લખવાનું છે. એના પછી છે ઉબલ પડના. ઉબલ પડના એટલે ક્રોધિત હોના. નौकर चोरी करते हुए पकड़ा गया तो सेठ उस पर उबल पड़े. बराबर. नौकर ચોરી કરતા પકડાયો એટલે એના જે શેઠ હતા એના ઉપર ક્રોધિત થયા. ઉબલ પડે એટલે શું? ક્રોધિત થવું. પછી છે છાતી પર સવાર હોના. છાતી પર સવાર હોના એટલે શું? તો કે સામને અડે રહેના, બરાબર. મુકાબલા કરવો, એનો સામે સામનો કરવો. એના માટેનું વાક્ય છે उसका झगड़ालू बेटा घर से अलग होकर भी उसके घर के सामने ही रहता था, मानो छाती पर सवार हो गया हो. सामने अड़े रहना, बराबर. મૂકે નહીં, જીદ લે એ મૂકે નહીં. એના પછી નાક કટવાનું. નાક કટવાનું એટલે શું? સુરપંખાની જેમ નાક કપાઈ જાય ના, इज्जत खोना, बराबर. तो एना माटेનું વાક્ય છે अपने ही गांव में चोरी करके उसने अपनी नाक कटवा दी. હવે જે વસ્તુ યોગ્ય નથી, જેનાથી તમારી ઇમેજ ઉપર, તમારી રિસ્પેક્ટ ઉપર, તમારી ઇજ્જત ઉપર વાત આવે તો એને કહેવાય કે નાક કપાઈ ગયું, બરાબર. નાક કટવાના, ઇજ્જત ખોના. એના પછી છે હૃદય સન્ન રહ જાના. ઘોર આશ્ચર્ય में डूब जाना. सन्न रह जाना એટલે તમને ખૂબ જ આશ્ચર્ય થયું કે ભાઈ આવું હોય કોઈ દિવસ. बूढ़ी काकी को जूठी पतलों से खाना खाते देखकर रूपा का हृदय सन्न रह गया. रूपा एकदम આશ્ચર્યચકિત થઈ ગઈ, આશ્ચર્યમાં ડૂબી ગઈ કે ભાઈ આ કાકીની હાલત શું કે મેં એને ખાવાનું નથી આપ્યું અને એને બીજાના એઠા વાસણોમાંથી ખાવાનું ખાવું પડે છે. એના પછી છે મુહ બાય ફિરના. એટલે શું? તો કે બેકાર કી હાલત મેં ઘૂમના. લગર વગર હાલતમાં घूमવું, फरવું. स्नातक होने के बाद भी वह कुछ काम धंधा नहीं करता है, मुंह बाएं फिरता है. બરાબર, કાંઈ કામ ધંધો નથી, એમ નેમ ફર્યા કરે છે, નવરાની જેમ રખડ્યા કરે છે. તો એને કહેવાય બેકાર કી હાલત મેં ઘૂમના. એના પછી છે કલેજે મેં હુક સી ઉઠના. કલેજે મેં હુક સી ઉઠના એટલે શું? મન મેં દુઃખ હોના. દુઃખ થાય છે એ બાબત બતાવવા માટે અહીંયા આ મહાવરો આપેલો છે, कलेजे में हुक सी उठना. पड़ोसी की पुत्री की करार सुनकर रामू चाचा के कलेजे में हुक सी उठी. બરાબર. એની માં મારતી હશે ને છોકરી રોતી હશે એટલે બાજુવાળા કાકાને એના ઉપર શું આવ્યું? દયા આવી, દુઃખ થયું એમ સાંભળીને.
એના પછીની સૂચના છે નિમ્નલિખિત શબ્દો की भाववाचक संज्ञाएं बताइए। भाववाचक संज्ञा મેં તમને કીધું છે ભાવવાચક સંજ્ઞા એટલે શું કે જે ભાવ પ્રગટ કરે, બરાબર, દુઃખ, લાગણી, તમારી જે છે ખુશી, એ બધું એ ભાવ દર્શાવે એને ભાવવાચક સંજ્ઞા કહેવાય। કેવી રીતે? બુઢા, બુઢા એટલે વૃદ્ધ, અને બુઢાપા એ એનો ભાવ છે, બરાબર, કેવા છે, કેવો ભાવ છે, બુઢાપા એ એનો ભાવ છે એટલે એ ભાવવાચક નામ છે। પછી રોના તો રૂલાઈ, ગુજરાતીમાં કહેવાય એને રુદન, પણ આપણે હિન્દીમાં લખવાનું રૂલાઈ। પછી કમ, કમ એટલે ઓછું, કમી, બરાબર, કાંઈક કમી છે તો એ શું દર્શાવે છે, ભાવ દર્શાવે છે। શિશકના તો સિસકી, પછી બહુત તો બહુતાયત, બરાબર, એના પછી છે પ્રસિદ્ધ તો એની ભાવવાચક સંજ્ઞા છે પ્રસિદ્ધિ, પ્રસિદ્ધિ મેળવેલી છે, આપણે એમ કહીએ ને। વ્યસ્ત તો વ્યસ્તતા, વ્યસ્તતા, બહુ બિઝી છું, બરાબર, ને બિઝીનેસ એટલે વ્યસ્તતા। પછી બુલાના તો એની ભાવવાચક સંજ્ઞા છે બુલાવા। એના પછી છે કઠિન તો કઠિનાઈ, પછી છે ફેલના તો ફેલાવ, પછી ઝુંઝલાના તો ઝુંઝલાહટ, ગુદગુદાના તો ગુદગુદી, શું થાય છે, ગુદગુદી થાય છે તો એ ભાવ છે। પ્રગટ, પ્રાકટ્ય, ઉત્તેજિત, ઉત્તેજના, જૂઠા, જૂઠન। આ હતી એની ભાવવાચક સંજ્ઞા, એ તમારે યાદ રાખવાની છે। એના પછી હવે શબ્દ समूह के लिए एक शब्द बताइए। जहां घटना घटी है वह जगह, જે જગ્યા ઉપર કોઈ ઘટના બની હોય એને હિન્દીમાં કહેવાય ઘટના સ્થળ। ઘટના એટલે જે બાબત બની છે તે, અને એના માટેનું સ્થળ જે જગ્યાએ બની છે એ ઘટના સ્થળ। એના પછી જીભ કા સ્વાદ તો રસા સ્વાદ, જીભને રસના પણ કહેવાય છે। આઈ લવ યુ રસના, ઈ રસના નહીં હો, ઓરેન્જ ને બધા આવે છે ને એ નહીં, પણ જીભનું બીજું નામ રસના પણ છે, એટલે રસા સ્વાદ એટલે જીભનો સ્વાદ। ભૂખ સે આતુર, ભૂખનો સમાનાર્થી શબ્દ થાય છે ક્ષુધા, ક્ષુધાતુર એટલે ભૂખથી આતુર, જેને ઘણી બધી ભૂખ લાગી હોય એ। ધીરજ કી પરીક્ષા લેને વાલી, ધીરજ, ધીરજ નામનો છોકરો છે એની પરીક્ષા લેવાની છે ના, પણ આપણી અંદર જે ધૈર્ય છે, ધીરજ છે, એની પરીક્ષા લેવા વાળું કોણ છે તો કે ધૈર્ય પરીક્ષક। એના પછી જીસે ખૂબ લાડ પ્યાર મિલતા હૈ, એમાં બે આવી શકે, છોકરો હોય તો લાડલા, છોકરી હોય તો લાડલી, બરાબર, જે લખો તે। એના પછી દયા કે યોગ્ય તો દયનીય। દેવતાઓ કા નિવાસ સ્થાન, દેવતાઓ ક્યાં રહે છે, સ્વર્ગમાં રહે છે। દુબારા આના, બીજી વાર આવું, પુનરાગમન, આગમન એટલે આવું, પુનઃ એટલે ફરીથી, એ સંધિ છે, ભેગા ભેગીની સંધિ તમને કહી દઉં, પુનરાગમન, પુનઃ વત્તા આગમન, પુનઃ એટલે ફરીથી, આગમન એટલે આવું। સ્વાર્થ કે અનુસાર અનુકૂલતા, સ્વાર્થ મુજબની અનુકૂલતા એટલે સ્વાર્થાનુકૂલતા। પછી जिसमें धीरज नहीं है वह अधीर, પછી નિરાશા से भरा हुआ, નિરાશામય। પૂરી કચોડી તલને કા બડા પાત્ર, આપણે ગુજરાતીમાં કડાઈ કહીએ, હિન્દીમાં કડાહ એમ કહેવાય, કડાઈ લખીને ન હાલે આવતા, બરાબર, ખોટું પડશે, હિન્દીમાં કડાહ। લકડી આદિ કા ચૌકોર ઢાંચા, લકડી આદિ કા ચૌકોર ઢાંચા, જેના ચાર ખૂણા હોય, બરાબર, અને એ બનેલું જે પાત્ર હોય ચોખટ કહેવામાં આવે છે। એના પછી રેખાંકિત સમાસ કા પ્રકાર બતાઈએ। હવે રેખાંકિત આની અંદર રેખા દોરેલી નથી, બરાબર। બુદ્ધિરામને લંબે ચોડે વાદે કિએ, લંબે ચોડે વાદે કિએ એના માટે કર્મધારય સમાસ આવે છે। હવે દલાલો ને સબ્જ બાગ માટે કર્મધારય, જે બાગમાં સબ્જી એટલે કે શાકભાજી ઉગાડવામાં આવે એને સબ્જ બાગ એટલે કર્મધારય। યહ ઉસકા રક્ષાગાર, રક્ષાગાર, રક્ષાનું આગાર, એના માટે તત્પુરુષ સમાસ। ઉનકી સ્વાદેન્દ્રિય ગુદગુદાને લગી, સ્વાદેન્દ્રિય,
સ્વાદેન્દ્રિય એટલે સ્વાદની ઇન્દ્રિય. વળી ની આવ્યો, ની નું નો ના આવે તો શું લખવાનું? તત્પુરુષ સમાસ લખવાનો. ઉસે કંઠાવરુદ્ધ, કંઠ અવરુદ્ધ, બરાબર, કંઠથી અવરુદ્ધ એટલે તત્પુરુષ. કંઠાવરુદ્ધ સ્વર મેં કહા, સ્વર્ગ મેં નથી, સ્વર મેં છે. એના પછી વિલોમ શબ્દ. વિલોમ શબ્દ એટલે શું? વિરોધી શબ્દ. વિરોધી શબ્દની સાચી જોડ કહેવાની છે. ઈચ્છા તો અનિચ્છા, દ્રશ્ય દેખાય છે, અદ્રશ્ય નથી દેખાતું, વિરોધી શબ્દ. અચ્છા સારું, બુરા ખરાબ, વિરોધી શબ્દ. પછી આનંદનો વિરોધી શબ્દ વિષાદ, દુઃખ, બરાબર. અંતિમ છેલ્લું તો પહેલું એટલે પ્રથમ. પછી વિશેષણની સહી જોડ, બરાબર. વિશેષણ, વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. નામના અર્થમાં વધારો કરે એટલે શું? તો કે ભાઈ કોઈ પણ એક વસ્તુ લઈ લો, કે મોબાઈલ લઈ લો, ધારો કે આ મોબાઈલ છે, બરાબર. તો મોબાઈલ એ નામ છે, પણ આ ટેબ્લેટ છે, આ લેનોવો નો ટેબ્લેટ છે. તો લેનોવો છે એ એના નામમાં વધારો કરે છે, બરાબર. એની વિશેષતા બતાવે છે. કંઈક વિશેષતા બતાવતું હોય એને શું કહેવાય? વિશેષણ કહેવાય. નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. આ મારી સ્કૂલ છે, તો સ્કૂલ નામ છે, પણ આ મારી મોટી સ્કૂલ છે, તો મોટી છે એ શું થયું? સ્કૂલના અર્થમાં વધારો કર્યો. સ્કૂલ તો છે પણ કેવી? મોટી, બરાબર. તો એ નામના અર્થમાં વધારો કરે એને કહેવાય વિશેષણ. તો રોના તો રૂઆસા. રોના એટલે રોવું, અને રૂઆસા એટલે આપણે કહીએ રડમસ છે, સાવ રોતલું છે, તો એ વિશેષણમાં આવે. એના રોવાની ક્રિયા થાય છે, બરાબર. સજ્જનતા, સજ્જનતા એટલે શું? તમે કોઈની સાથે ભલાઈ કરો તે, અને એ કરે સજ્જન, તો આ વ્યક્તિ કેવો છે? સજ્જન વ્યક્તિ છે, તો એ એના નામમાં વધારો થયો. પછી લુભાના તો લુભાવના, સ્વાર્થ તો સ્વાર્થી, ઉડાના તો ઉડાઉ. એના પછી મુહાવરેકાર તો આપણે જોઈ લીધું છે, બરાબર. ઓકે, તો અહીંયા આપણે બીજા પાઠના પ્રશ્ન જવાબ સ્વાધ્યાયની જે વાત કરી એ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ પાઠના સ્વાધ્યાય સાથે જલ્દી મળીશું. ઓકે, પૂરું કરીએ.